હેલો ફ્રેન્ડ્સ, આપણે અહીંયા આગળથી ઘન અવસ્થા જોતા હતા અને એ ઘન અવસ્થાની અંદર અત્યાર સુધીમાં આપણે સ્ફટિક રચનાઓ વિશે જોઈ ગયા છીએ. એ સ્ફટિક રચનાઓને આધારે એના જે છે કે એના બંધારણ કઈ રીતના છે, એની સ્ફટિક રચના કઈ રીતે છે, એમાં પરમાણુ ગોઠવણી કઈ રીતે છે, એની પેકિંગ ક્ષમતા કેવી છે, એની રીતે બનતા જેટલા બી અલગ અલગ પ્રકારના સ્ફટિકો છે તેના રિલેટેડ આપણે બધા દાખલા જોઈ ગયા છીએ, એમની ઘનતા વિશે જોઈ ગયા છીએ. તો એ એક પ્રકારનો આખો જે ચેપ્ટરનો અલગ પોર્શન છે અને એ અલગ પોર્શનની અંદર આપણે જે છે કે સ્ફટિક રચના વિશે તમામ વિશે માહિતી મેળવી ચૂકેલા છે. હવે જે વાત આવે છે કે આ સ્ફટિક રચનાઓ જે છે એ સ્ફટિક રચનાઓની અંદર કે કંઈક ને કંઈક અલગ અલગ પ્રકારની ખામીઓ સર્જાતી હોય છે. હવે આપણે એ સ્ફટિક બંધારણ તો જોઈ લીધું કે આ રીતનું બંધારણ છે, એ આપણને ખ્યાલ આવી ગયો, પરંતુ એ બંધારણમાં બી કંઈક ખામી સર્જાઈ શકે છે. તો એ ખામીઓ વિશે આપણે આજે અહીંયા આગળથી જોવાનું છે. તો દરેક વસ્તુ પ્યોર તો હોતી જ નથી, કોઈ ના કોઈ વસ્તુમાં અહીંયા આગળથી કંઈ ના કંઈ રીતે આપણે અહીંયા આગળથી કંઈક ને કંઈક ખામી રહી જતી જોવા મળતી હોય છે. તો દરેકની અંદર આપણે જોઈએ તો આવી કંઈક ને કંઈક ખામીઓ હોય છે. તો એવી જ રીતે આપણે જોઈએ તો આપણે ધારો કે કોઈ બી વસ્તુ છે તો એક ડબ્બાની અંદર કોઈ વસ્તુ પદાર્થ ભરીએ છીએ, ધારો કે લોટનો ડબ્બો લઈ લો અથવા બીજો કોઈ બી વસ્તુ લઈ શકાય. તો એ ડબ્બાની અંદર લકોટી અથવા લોટનો ડબ્બો અથવા એવી રીતે કોઈ બી લઈ શકાય. કે ધારો કે આપણે લકોટી લઈએ તો ધારો કે લકોટી માટે એક ડબ્બો લઈએ છીએ, એની અંદર લકોટી ભરીએ છીએ. તો પહેલા સ્ટાર્ટિંગમાં સીધું ભરી દેતા એને જે છે કે અણુઓની અસ્તવ્યસ્ત ગોઠવણી થઈ જાય અને એના હિસાબે જે છે કે બધા આખો ડબ્બો કમ્પ્લીટ ભરાઈ જાય. પરંતુ એ ડબ્બાને આપણે હલાવવામાં આવે તો એ હલાવવામાં આવે તો એની થોડીક ઉપર જગ્યા થઈ જતી હોય છે. એ જગ્યા થઈ જાય એટલે ફરી આપણે બીજા અંદર લકોટી અંદર ભરી શકાય. ફરી એને પ્રેસ કરીને એને દબાવવામાં આવે તો હજી થોડીક જગ્યા થઈ જાય તો ફરી આપણે પદાર્થને ભરી શકાય. તો એ રીતે આપણે એની પેકિંગ ક્ષમતા બી આપણે એ રીતે જોઈ હતી. હવે આ જે ગોઠવણીઓ થઈ તો એ ગોઠવણીઓ ચોક્કસ થઈ હશે કે નહીં થઈ હોય, એમાં બી કંઈક ને કંઈક ખામી રહી ગઈ હશે, કોઈક જગ્યાએ અવકાશ રહી ગયો હશે, કોઈક જગ્યાએ બીજો કોઈ પરમાણુ ગોઠવાઈ ગયો હશે. તો એવી બી ઘટના બની શકે. જેમ કે આપણે સિમ્પલ કે બી ક્લોઝ પેક એફસીસી કે બીસીસી જોઈએ છીએ તો એમાં આપણે જોઈએ છીએ કે 8/8 સંપૂર્ણ રીતે ખૂણા છે, પરંતુ આપણે આગળ ચર્ચા કરી ગયા હતા દાખલાની અંદર કે એક ખૂણો દૂર થઈ ગયો, બે ખૂણા દૂર થઈ ગયા, ફલક દૂર થઈ ગયો, વિકિરણ દૂર થઈ ગયો. તો આવી જે બધી ઘટનાઓ છે તો એ પ્રકારની શું દર્શાવે છે? ખામી દર્શાવે છે. તો એ આપણી એક અલગ પ્રકારની ખામી છે. એવું પણ બની શકે કે એ પરમાણુ જે ગોઠવવાનો હતો એની જગ્યાએ બીજો કોઈ પરમાણુ ગોઠવાઈ જાય, એની જગ્યાએ અવકાશ ગોઠવાઈ જાય, તો એની જગ્યાએ કોઈ જગ્યાએ છિદ્ર રહી જતા હોય. તો આ બી એક અલગ અલગ પ્રકારની ખામીઓ છે. તો આવી રીતે ઘણી બધી અલગ અલગ પ્રકારની ખામીઓ સર્જાવાની સંભાવના છે. હવે આપણે આ ખામીઓ જે છે એ કઈ રીતે અહીંયા આગળથી માપીશું, કઈ રીતે આપણને ખબર પડશે કે આમાં કઈ પ્રકારની ખામી છે? તો એ બધાના અલગ અલગ પ્રકાર આપવામાં આવે છે અને એક પ્રકારને આધારે આપણે એને કહી શકાય કે આમાં આ પ્રકારની ખામી જોવા મળશે. તો એના રિલેટેડ આપણે એની એક્ઝ્યુમ કરી શકાય કે આ બંધારણમાં આ રીતની ખામીઓ છે. તો આ રીતે આપણે અહીંયા આગળથી જોઈએ તો આપણે જોઈએ તો પૃથ્વી પર કોઈ બી વસ્તુ જે છે કે કોઈ બી પદાર્થનું બંધારણ છે એ ક્યારે 100% શુદ્ધ હોય નહીં, ક્યારે 100% શુદ્ધ હોતું નથી. આપણે કોઈ બી ધાતુ વાપરીએ તો ક્યારેય કોઈ 100% શુદ્ધ ધાતુ આપણને મળતી નથી. આપણે 100% શુદ્ધ ધાતુનો ઉપયોગ બી નથી કરતા. ગોલ્ડ લઈએ તો બી 999 આપવામાં આવે, ક્યારે 100% પ્યોર શુદ્ધ મળે નહીં. પ્યોર શુદ્ધ પદાર્થ એકદમ બરડ હોય છે. એમાં જે છે કે આપણે અહીંયા આગળથી પૃથ્વીનું જે વાતાવરણ છે તો આપણી આસપાસનું જે આવરણ છે તો એ આવરણના હિસાબે ક્યારે કોઈ બી બંધારણ 100% શુદ્ધ બની શકે નહીં. એ બંધારણ બનતી વખતે એમાં કંઈ ને કંઈ ખામી સર્જાતી હોય છે. તો એવું બી નથી કે પરમાણુની જે ગોઠવણી થાય તેમાં સ્ફટિકો બી આડાઅવળા ગોઠવાઈ શકે છે અથવા એમાં અવકાશ રહી જવાની સંભાવના છે અથવા બીજો કોઈ પરમાણુ હવામાંથી એમાં દાખલ થઈ જવાની સંભાવના પણ રહેલી હોય છે. તો આવી રીતે આપણે અહીંયા આગળથી થર્મોડાયનેમિકના જે નિયમો આવતા હતા એ થર્મોડાયનેમિકનો એક ત્રીજો નિયમ હતો. થર્મોડાયનેમિકનો ત્રીજો નિયમ યાદ હોય તો તમને કે થર્મોડાયનેમિકનો જે ત્રીજો નિયમ છે એ ત્રીજો નિયમ આપણને શું કહેતો હતો કે નિરપેક્ષ શૂન્ય તાપમાને અતિ શુદ્ધ પદાર્થની એન્ટ્રોપી શૂન્ય હોય છે. હવે નિરપેક્ષ શૂન્ય તાપમાનની વાત કરીએ તો તાપમાનનું મૂલ્ય આપણે નિરપેક્ષ શૂન્ય તાપમાન તો અહીંયા આગળથી કેટલું થાય તો 273.15 ડિગ્રી સેલ્સિયસ, એટલે કે આપણે અહીંયા આગળથી કેટલો થાય 0 કેલ્વિન. 273.15 ડિગ્રી સેલ્સિયસ છે અને એ ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય 0 કેલ્વિન.
તો 0 કેલ્વિન તાપમાનને કયું કહેવાય છે? નિરપેક્ષ શૂન્ય તાપમાન. આ કેલ્વિન નામના વૈજ્ઞાનિકે શોધી હતી, એટલે આપણે એને કયા એકમથી દર્શાવીએ છીએ? કેલ્વિન એકમથી. એટલે કે થર્મોડાયનેમિકનો ત્રીજો નિયમ જે છે કે આપણને એવું કહે છે કે નિરપેક્ષ શૂન્ય તાપમાને અતિ શુદ્ધ પદાર્થની એન્ટ્રોપી શૂન્ય હોય છે. હવે આપણા પૃથ્વી ઉપર આ તાપમાન પોસિબલ જ નથી. નિરપેક્ષ શૂન્ય તાપમાન જે છે કે આપણે પોસિબલ નથી. આપણે શૂન્ય અવકાશ કરીને એને એ પરિસ્થિતિમાં લઈ જવામાં આવતું હોય છે, પરંતુ પ્રોપરલી જે છે કે આવી રીતે નિરપેક્ષ શૂન્ય તાપમાન જે છે કે આપણે અહીંયા આગળથી પોસિબલ બનતો નથી. તો આપણે આવો જે છે કે નિરપેક્ષ શૂન્ય તાપમાન જે છે કે પૃથ્વી પર સામાન્ય વાતાવરણમાં આપણે જોઈએ તો આ તાપમાન શક્ય નથી. તો આપણે અહીંયા આગળથી એન્ટ્રોપી બી શૂન્ય શક્ય નથી. એન્ટ્રોપી શું દર્શાવે છે? તો એન્ટ્રોપી આપણને એક અવ્યવસ્થિત માપદંડ દર્શાવે છે. તો એન્ટ્રોપી એક પ્રકારની અવ્યવસ્થા છે. પરમાણુની જે ગોઠવણી થતી હોય અને એ ગોઠવણીમાં કંઈક ને કંઈક ખામી સર્જાય તો અહીંયા આગળથી એન્ટ્રોપી વધે. જેમ ખામી વધારે તેમ એન્ટ્રોપીનું મૂલ્ય વધારે જોવા મળે. તો અહીંયા આગળથી પરમાણુની જેમ ગોઠવણીમાં અવ્યવસ્થા વધે તેમ એન્ટ્રોપી હંમેશા વધે. હવે આપણે અહીંયા આગળથી થર્મોડાયનેમિકનો જે ત્રીજો નિયમ છે તો તે પ્રમાણે આપણે જોઈએ તો નિરપેક્ષ શૂન્ય તાપમાને અતિ શુદ્ધ પદાર્થની એન્ટ્રોપીનું મૂલ્ય શૂન્ય હોય. તો એન્ટ્રોપી અહીંયા આગળથી અતિ શુદ્ધ પદાર્થ આપણે જે છે લઈએ, પરંતુ અમે આ તાપમાન આટલું જે છે કે શક્ય નથી. અને અતિ શુદ્ધ પદાર્થ આપણને એવી રીતે 100% પ્યોર શુદ્ધ ફોર્મમાં મળે નહીં. 999 હોઈ શકે, તો આપણને 99.5 હોઈ શકે, 99% હોઈ શકે. તો એવી રીતે અતિ શુદ્ધ પદાર્થ જે છે કે આપણને મળવો બહુ જ અઘરો છે. તો અહીંયા આગળથી આપણને મળતો નથી. તેથી અહીંયા આગળથી જે છે કે અહીંયા આગળથી એન્ટ્રોપી શૂન્ય શક્ય બનતી નથી. કોઈ બી ધાતુના ટુકડાને આપણા વાતાવરણમાં ખુલ્લો મૂકી રાખવામાં આવે તો એ વાતાવરણમાંના ઓક્સિજન નાઇટ્રોજન સાથે જોડાઈને અલગ અલગ પ્રકારના ઓક્સાઇડ નાઇટ્રાઇડ બનાવી દે છે, કે જેના કારણે એની પર ક્ષારીય ઘટક કણો જોડાઈ જતા હોય છે, જેના કારણે અતિ શુદ્ધ પદાર્થ આપણને મળી શકતો નથી. તો અહીંયા આગળથી જે છે કે આ રીતે એન્ટ્રોપી શૂન્ય શક્ય નથી. એટલે મતલબ કે અવ્યવસ્થા શૂન્ય શક્ય નથી. એટલે મતલબ કે કંઈક ને કંઈક અવ્યવસ્થા અહીંયા આગળ પ્રેઝન્ટ હશે. તો કઈ ને કઈ અવ્યવસ્થા જે પ્રેઝન્ટ છે તો એ કેટલી હોવી જોઈએ? ધારો કે આપણા નોર્મલ વાતાવરણની વાત કરીએ કે આપણા નોર્મલ તાપમાનના દબાણ જે આપણી પરિસ્થિતિ છે, વાતાવરણના દબાણ અને તાપમાનની પરિસ્થિતિની વાત કરીએ તો એ વાતાવરણના દબાણ અને તાપમાનની પરિસ્થિતિ એટલે કે 1 મોલ સ્ફટિક હોય આખો આપણી જોડે, તો 1 મોલે 10⁶ જેટલી ક્ષતિ રહી જતી હોય છે. તો 1 મોલમાં કેટલી ખામી રહી ગયેલી હોય? તો 10⁶ જેટલી ક્ષતિ રહી ગયેલી હોય છે. તો આટલી ક્ષતિ તો એની અંદર નોર્મલી આપણને જોવા મળે જ. તો 1 મોલ પદાર્થ એટલે કેટલો થાય? 6.022 × 10⁻23 6.022 × 10⁻23 આપણને કેટલી ક્ષતિ જોવા મળે? 10⁶ ક્ષતિ. તો આટલા સ્ફટિકોની જે ગોઠવણી થાય તો એની અંદર આટલા સ્ફટિકોમાં શું રહી ગયેલી હોય? ખામી રહી ગયેલી હોય. તો આ મિનિમમ ખામી આટલી આપણને જોવા મળતી હોય છે. તો એક અંદાજ મુજબ અહીંયાથી અને કોના કેલ્ક્યુલેશન મુજબ આપણને અહીંયાથી દર્શાવવામાં આવ્યું છે કે 1 મોલ પદાર્થની અંદર એટલે કે 1 મોલ સ્ફટિક રચનાની અંદર 10⁶ જેટલી ક્ષતિ રહી ગયેલી જોવા મળતી હોય છે. તો આ આપણને એક અહીંયા આગળથી ખામી મળી ગઈ. તો મતલબ કે આપણા જોડે મળતા તમામ સ્ફટિકમાં 1 મોલ દીઠ આટલી ક્ષતિ તો હશે ને હશે જ. તો આટલી ક્ષતિ તો આપણને નોર્મલી મળે જ. તમે ગમે એટલી શુદ્ધતાનો પ્રયત્ન કરી લો તેમ છતાં બી આટલી ક્ષતિ તો તમને જોવા મળે જ. કેમ કે અહીંયા આગળથી આપણે જોઈએ તો પરમાણુની જે ગોઠવણી થાય છે તે ગોઠવણીમાં અહીંયા આગળથી શું થઈ શકે? તો અહીંયા અવકાશ રહી ગયો છે. આ સ્ફટિક અહીંયા આગળથી ધારો કે દૂર થઈ જાય તો આ સ્ફટિક દૂર થઈ ગયો હોય, અથવા આની જગ્યાએ બીજો કોઈ સ્ફટિક ગોઠવાઈ ગયો હોય, અથવા આ અંતરાલે સ્થાનમાં જે અવકાશમાં બીજો કોઈ સ્ફટિક ગોઠવાઈ ગયો હોય. તો એવી રીતે ઘણી બધી જગ્યાએ જે છે કે અહીંયા આગળથી ખામી સર્જાતી જોવા મળતી હોય છે. તો 10⁶ જેટલી ક્ષતિ જે છે કે આપણને વ્યવહારિક રીતે આપણને એટલી મળશે જ. તો દરેકમાં આપણને આટલી ક્ષતિ જોવા મળે. તો આપણે અહીંયા આગળથી પોઈન્ટ હું લખી રાખું છું કે 1 મોલ દીઠ આપણને કેટલી ક્ષતિ જોવા મળે છે? તો 10⁶ જેટલી ક્ષતિ જોવા મળશે. તો આ એક MCQ માં તમારે કામ લાગી શકે છે, અથવા આપણે અહીંયા આગળથી આગળ બી અહીંયા કામ લાગશે. તો આ થયું તમારો અહીંયા આગળથી થર્મોડાયનેમિકના નિયમ પ્રમાણેની ક્ષતિને આધારે. તો આપણે અહીંયા આગળથી એ સમજી શક્યા થર્મોડાયનેમિક થી
કે અહીંયા આગળથી કોઈ પદાર્થ આપણને શુદ્ધ મળવાનો નથી, કોઈ બી સ્ફટિક રચના શુદ્ધ મળવાની નથી, એમાં કંઈક ને કંઈક આપણને ખામી જોવા મળશે. તો આપણને કંઈક ને કંઈક ખામી જે છે કે આની અંદર પ્રેઝન્ટ હશે. તો એ ખામીઓ કેટલા પ્રકારની છે, કયા કયા પ્રકારની છે, કઈ કઈ રીતે એમાં કઈ રીતે આપણે કઈ ખામીને કયું નામ આપવામાં આવ્યું છે, તો એ બધી રચના જોઈશું. એના ઉદાહરણ શું છે તો એ બધા આપણે અહીંયા આગળથી જોઈશું. તો આપણે અહીંયા આગળથી ક્ષતિના પ્રકાર જોઈશું આપણે. તો ક્ષતિ એટલે એક પ્રકારની ખામી. તો અહીંયા આગળથી ક્ષતિ, તો ક્ષતિના અહીંયા આગળથી મુખ્યત્વે બે પ્રકાર છે. ક્ષતિના મુખ્યત્વે બે પ્રકાર છે. પહેલો પ્રકાર છે અહીંયા આગળથી બિંદુ ક્ષતિ અને બીજો પ્રકાર છે અહીંયા આગળથી રેખીય ક્ષતિ. બિંદુ ક્ષતિ એટલે કે પરમાણુની જે આખી ગોઠવણી છે, આપણે લેટાઈસ બિંદુઓ જે લીધા હતા, તો એ લેટાઈસ બિંદુઓને આધારે કે એ આખા જે સ્ફટિક રચના બને છે, સીસીપી ક્લોઝપેકો બધા બને છે, તો એ બધાની અંદર આપણે બિંદુ ક્ષતિ આપણે જોવા મળે, કેમ કે એમાં લેટાઈસ બિંદુઓ રહેલા હોય છે, લેટાઈસ પોઈન્ટ રહેલા હોય છે, અને એના હિસાબે જે છે કે એને અલગ અલગ પ્રકારમાં વર્ગીકૃત કરી શકાશે. તો આપણે બિંદુ ક્ષતિ આપણે અહીંયા આગળથી વધારે ડિટેલમાં જવાનું છે, પરંતુ આપણે અહીંયા આગળથી રેખીય ક્ષતિ, તો રેખીય ક્ષતિની અંદર કઈ રીતે જોવા મળશે, તો એ રેખીય ક્ષતિ આપણને વન ડાયમેન્શનમાં જોવા મળશે. રેખીય ક્ષતિ આપણને વન ડાયમેન્શનમાં જોવા મળશે, જ્યારે બિંદુ ક્ષતિ જે છે કે આપણને 2 ડાયમેન્શન અને 3 ડાયમેન્શનની અંદર જોવા મળશે. તો 2 ડાયમેન્શનમાં બી ઓછી પણ 3 ડાયમેન્શનમાં સૌથી વધારે. તો 2 ડાયમેન્શન અને 3 ડાયમેન્શનની અંદર આપણને બિંદુ ક્ષતિ જોવા મળે છે, જ્યારે રેખીય ક્ષતિ આપણને 1 ડાયમેન્શનની અંદર જોવા મળે છે. તો એક પરિમાણીય જે રચનાઓ છે, તો એક પરિમાણીય રચનાઓમાં આપણને રેખીય ક્ષતિ જોવા મળે. રેખીય ક્ષતિની અંદર જે છે કે અહીંયા આગળથી આ ધારો કે બધા પરમાણુની જે ગોઠવણી થતી હોય, તો આ જે સળંગ પરમાણુની જે ગોઠવણી થયેલી છે રેખીય ફોર્મમાં, તેમાં વચ્ચેથી કોઈ એક પરમાણુ જે છે કે અલગ ગોઠવાઈ ગયો હોય. તો અહીંયા આગળથી બધા પરમાણુ એક સમાન ગોઠવાઈ ગયેલા હોય, એક લાઈનમાં બધા પરમાણુ સળંગ રીતે એક સેવા પરમાણુ ગોઠવાયેલા હોય, પરંતુ વચ્ચે કોઈ એક પરમાણુ જે છે કે અલગ ગોઠવાઈ ગયો હોય, તો આને શું કહેવાય, રેખીય ક્ષતિ. ધારો કે એવી ઘટના બને કે ધારો કે આ રીતે રેખાઓ જે છે કે સળંગ જઈ રહી છે અને એ રેખા વચ્ચેથી બેન્ડ થઈ જાય, વળી જાય. તો કોઈ લાઈન જે છે કે પરમાણુની સળંગ જતી હોય, તો સળંગ હારમાળા જે છે કે વચ્ચેથી વળી જાય, તો બી રેખીય ક્ષતિ જોવા મળે. તો ધારો કે આવી રીતે અહીંયા આગળથી પરમાણુની જે ગોઠવણી થતી હોય અને સળંગ પરમાણુની જે ગોઠવણી થતી હોય અને તેમાં કોઈ એકાદી પરમાણુ અલગ ગોઠવાઈ જાય, તો આપણને રેખીય ક્ષતિ જોવા મળતી હોય છે. એવી જ રીતે જો ધારો કે પરમાણુની જે સળંગ ગોઠવણી થતી હોય અને એ સળંગ ગોઠવણીમાં વચ્ચેથી જે રેખા જે છે કે અહીંયા આગળથી વળી જતી હોય, તો આપણને અહીંયા આગળથી રેખીય ક્ષતિ જોવા મળતી હોય છે. તો આ થઈ આપણી અહીંયા આગળથી રેખીય ક્ષતિ. રેખીય ક્ષતિમાં બસ આટલું જ છે, આપણે બીજું વધારે ડિટેલમાં કોઈ જવાનું નથી. એટલે એક નાના સરખા MCQ માં શાયદ પૂછાય તો પૂછાય, બાકી કોઈ પૂછવાની સંભાવના રહેતી નથી. ક્ષતિના જે પ્રકાર છે તે વખતે તમારે ખાસ લખવું પડે, બિંદુ ક્ષતિ અને રેખીય ક્ષતિ. તો આ રીતે રેખીય ક્ષતિ જે છે કે નોર્મલી એક નાનો પોઈન્ટ છે, તો એને આપણે અહીંયા આગળથી કરીને પછી આગળ વધવાનું. મોસ્ટલી જે છે કે બિંદુ ક્ષતિ જે છે કે બહુ મેક્સિમમ પૂછાઈ શકે છે. બિંદુ ક્ષતિ તમારી જે છે કે મોસ્ટ આઈએમપી છે. અહીંયા આગળથી બધા જ પોઈન્ટ એના ધ્યાનથી સમજો, કેમ કે આ જે છે કે તમારે થિયરીમાં બી પૂછાઈ શકે છે અને MCQ માં બી આવી શકે. તો તમારે થિયરીમાં બી આવશે અને MCQ માં બી આવશે. તો આવવાની સંભાવના ક્ષતિની મોસ્ટલી હોય જ છે, કેમ કે ચેપ્ટરને આપણે અહીંયા આગળથી બે ભાગમાં ડિવાઈડ કરીએ છીએ. આગળ સ્ફટિક રચનાઓ હતી, પાછળ જે છે કે ખામીઓ છે, વાહકતા છે અને ચુંબકીય ગુણધર્મ છે. તો આ બીજો પોર્શન છે. તો આમાંથી બી 2 થી 3 માર્ક્સનો ક્વેશ્ચન આ બીજા પોર્શનમાંથી આવવાની સંભાવના હોય છે. બીજો પોર્શન બહુ સહેલો છે, થોડું ઘણું વાંચશો તો બી તમને સહેલાઈથી આવડી જશે અને સહેલાઈથી આનામાંથી બી માર્ક્સ કવર થઈ જશે. ચેપ્ટર બહુ સહેલું છે, તમે એને જો સમજશો તો બહુ સહેલાઈથી આમાંથી માર્ક્સ કવર થશે. હવે વાત છે આપણે અહીંયા આગળથી બિંદુ ક્ષતિ. બિંદુ ક્ષતિની અંદર આપણે અહીંયા આગળથી એના અલગ અલગ પ્રકાર છે. તો એના જે છે કે ટોટલ 3 પ્રકાર પાડવામાં આવ્યા છે. બિંદુ ક્ષતિના 3 પ્રકાર છે. તો બિંદુ ક્ષતિના અહીંયા આગળથી 3 પ્રકારમાં પહેલો છે અહીંયા આગળથી તત્વયુગ્મિતીય ક્ષતિ. તત્વયુગ્મિતીય ક્ષતિ. પછી બીજો પ્રકાર જે છે કે આપણે હું અહીંયાથી આને હટાવી દઉં છું. હવે બીજો પ્રકાર છે અહીંયા આગળથી બિન તત્વયુગ્મિતીય ક્ષતિ.
અને ત્રીજો પ્રકાર છે અશુદ્ધ સતી. તો ત્રણ પ્રકાર અહીંયા આગળથી પાડવામાં આવ્યા છે: તત્વયુગ્મિત્ય સતી, બિન તત્વયુગ્મિત્ય સતી અને ત્રીજો પ્રકાર છે અહીંયા આગળથી અશુદ્ધ સતી. તો આવી રીતે અહીંયા આગળથી એના જે છે કે અહીંયા ત્રણ પ્રકાર આપણે પાડી શકાય છે: તત્વયુગ્મિત્ય સતી, બિન તત્વયુગ્મિત્ય સતી અને અશુદ્ધ સતી. તો આ રીતે અહીંયા આગળથી ત્રણ પ્રકાર એને પાડવામાં આવતા હોય છે. તો આ જે ત્રણ પ્રકાર જે છે એ ત્રણ પ્રકારમાં તત્વયુગ્મિત્ય સતી. તો પ્રથમ આપણે અહીંયા આગળથી જોઈશું તત્વયુગ્મિત્ય સતી. તત્વયુગ્મિત્ય સતી કોને કહેવાય? પહેલા તો તત્વયુગ્મિત્ય શું છે, બિન તત્વયુગ્મિત્ય શું છે? તત્વયુગ્મિત્ય એટલે કે જે પરમાણુઓની ચોક્કસ રચના થતી હોય, જેમ કે આપણે આગળ ચર્ચા કરી ગયા હતા લેટાઇસ સ્ફટિક રચના. તો લેટાઇસ સ્ફટિક રચના એટલે સિમ્પલ ક્યુબિક ક્લોઝ પેક, એફસીસી, બીસીસી, એચસીપી એટલે ક્યુબિક ક્લોઝ પેક રચનાઓ બનતી હોય. તો જે સ્ફટિક રચનામાં સીસીપી રચનાઓ બનતી હોય, તો સીસીપી રચનાઓ આપણે જાણીએ છીએ કે એસસીપી, બીસીસી બધી અલગ અલગ પ્રકારની છે. તો એ બધી પ્રકારની જે છે કે લેટાઇસ સ્ફટિક રચનાઓ 14 અલગ અલગ પ્રકારના લેટાઇસ બનતા હોય છે. જેમાંથી આપણે અમુક લેટાઇસ અહીંયા આગળથી કર્યા છે. સિમ્પલ ક્યુબિક ક્લોઝ પેક કર્યો, બીસીસી કર્યો છે, એફસીસી કર્યો છે, એન્ડ પોઈન્ટ છે, એચસીપી કર્યો છે. તો આ બધા અલગ અલગ પ્રકારના જે છે કે લેટાઇસ સ્ફટિકો હોય છે. એ લેટાઇસ સ્ફટિકોમાં ટોટલ 14 પ્રકારના જે છે કે લેટાઇસ સ્ફટિકો હોય છે, જેને આપણે અહીંયાથી લેટાઇસ સ્ફટિકને બ્રેવાઇસ સ્ફટિક તરીકે બી દર્શાવેલા છે આગળ. તો એ જે સ્ફટિક રચનાઓ જે છે કે જેની ચોક્કસ ગોઠવણી હોય છે, તો એક બાતમાં ચોક્કસ ગોઠવણી જોવા મળતી હોય તે બધી કેવી થશે? તત્વયુગ્મિત્ય સતી. બીજી જે છે કે બિન તત્વયુગ્મિત્ય સતી. બિન તત્વયુગ્મિત્ય સતીની અંદર કે જે પરમાણુઓની ચોક્કસ ગોઠવણી થતી નથી, જેમાં ચોક્કસ ગોઠવણી થતી નથી કે અચોક્કસ ગોઠવણી હોય છે, અથવા આના બંધારણમાં કોઈ ફેરફાર થઈ ગયો હોય છે કે એની જે સ્ફટિક રચના જે ચોક્કસ ઘનમાં એચસીપી માં બનવી જોઈએ તો એચસીપી બને નહીં. ધારો કે બધી જે બાજુઓ છે એ બધી બાજુઓમાંથી એકાદી બાજુના જે છે કે એંગલ અથવા એની સાઈઝ અથવા કઈ બી રીતે એનું ચેન્જ થઈ ગયું હોય તો બિન તત્વયુગ્મિત્ય સતીમાં એનો સમાવેશ થઈ જાય છે કે જેના બંધારણમાં કંઈક ને કંઈક ફેરફાર જોવા મળે અથવા ચોક્કસ બંધારણ જોવા મળતું નથી. તો એ જે છે કે ઘટના આપણને બિન તત્વયુગ્મિત્ય સતી જોવા મળશે કે બધા અહીંયાથી ખૂણા સમાન ના હોય, અહીંયા આગળ બધી જ બાજુઓના માપ સમાન ના હોય, બધા જે ફલક છે એ સમાન ના હોય, ફલકો જે છે કે બધા અલગ અલગ માપના હોઈ શકે. તો એવી રીતે બિન તત્વયુગ્મિત્ય સતી તરીકે જોવા મળે છે કે ધારો કે બધા જ ખૂણા જે છે કે 90 ડિગ્રી ગોઠવાયેલા, પણ એકાદી જે છે કે આ રીતે એંગલ ચેન્જ થઈ ગયો હોય, તો એકાદી એંગલ ચેન્જ થઈ ગયો હોય એટલે એની દિવાલ આખી બદલાઈ ગઈ હોય, તે બિન તત્વયુગ્મિત્ય સતીમાં એનો સમાવેશ થઈ જશે. ત્યાર પછી અશુદ્ધ સતી. તો અશુદ્ધ સતીની અંદર કોઈ જે સ્ફટિક રચના છે એ સ્ફટિક રચનામાંથી અમુક આયનોને દૂર કરીને તેમાં અશુદ્ધિ ઉમેરવામાં આવે, એટલે કે બીજા કોઈ આયનો અંદર એડ કરવામાં આવે તો આપણને મળે છે અશુદ્ધ સતી. તો આ રીતે આપણને અહીંયા આગળથી ત્રણ પ્રકાર જોવા મળશે: તત્વયુગ્મિત્ય સતી, બિન તત્વયુગ્મિત્ય સતી અને અશુદ્ધ સતી. તો આ રીતે એના ત્રણ અલગ અલગ પ્રકાર પાડી શકાય. હવે આપણે અહીંયા આગળથી ચર્ચા કરીશું તત્વયુગ્મિત્ય સતીની. તો તત્વયુગ્મિત્ય સતી જે છે તો એના બી આપણે અહીંયા આગળથી બે અલગ અલગ પ્રકાર પડે છે. તો તત્વયુગ્મિત્ય સતીના બે અહીંયાથી બે પ્રકાર છે. પહેલો છે બિનઆયનીય સતી, બિનઆયનીય સતી, અને બીજો છે આયનીય સતી. બિનઆયનીય સતી અને આયનીય સતી. તો બિનઆયનીય સતી એટલે કે અહીંયા આગળથી જે છે કે ફક્ત પરમાણુ ઉપર આધારિત હશે અને એમાં જે છે કે કોઈ પણ પ્રકારે આપણે અહીંયા આગળથી ધનાયન કે ઋણાયનની વાત કરવાની નથી, તો એને આપણે બિનઆયનીય સતી. અને આયનીય સતીમાં કોનો સમાવેશ થાય? તો એની અંદર ધનાયન હોઈ શકે, ઋણાયન હોઈ શકે. તો આ બધા આયનો કહેવાય. તો ધનાયન હોઈ શકે, ઋણાયન હોઈ શકે. તો એમાં ધનાયન અને ઋણાયનને આધારે ઉત્પન્ન થતી સતીને કઈ કહેવાશે? આયનીય સતી. પરમાણુને આધારે ઉત્પન્ન થતી સતીને કઈ કહેવાશે? તો બિનઆયનીય સતી. તો આ રીતે બિનઆયનીય સતી અને આયનીય સતી, તો આ રીતે બે પ્રકાર પાડી શકાશે. બિનઆયનીય સતીના બે અહીંયા આગળથી બે પ્રકાર છે: અવકાશીય સતી અને આંતરાલીય સતી. અવકાશીય સતી અને આંતરાલીય સતી. તો આ રીતે એના જે છે કે બે અલગ અલગ પ્રકાર પડે છે: અવકાશીય સતી અને
આંતરાલ્ય સતી. અવકાશીય સ્થાનોમાં ઉદ્ભવતી સતીને અવકાશીય સતી કહેવાય અને અંતરાલ્ય સ્થાનોમાં ઉદ્ભવતી સતીને આપણે આંતરાલ્ય સતી તરીકે ઓળખી શકાય છે. પછી આયનીય સતીના બે પ્રકાર છે, શોર્ટકી સતી અને ફ્રેન્કલ સતી. શોર્ટકી સતી અને ફ્રેન્કલ સતી. તો આ રીતે એના બી જે છે કે આપણે અહીંયા આગળથી બે પ્રકાર જોવા મળે છે. તો ફ્રેન્કલ છે, તો શોર્ટકી સતી અને ફ્રેન્કલ સતી. એમાં બી ધનાયન અને ઋણાયનને આધારે ઉત્પન્ન થતી જે છે કે આપણને ખામીઓ જોવા મળતી હોય છે. શોર્ટકી અને ફ્રેન્કલ જે છે કે મોસ્ટ ટાઈમ જે તમારા 3 માર્ક્સમાં જે છે કે મોસ્ટલી પૂછાતી થિયરીઓ છે. તો શોર્ટકી સતી અને ફ્રેન્કલ સતી. તો એ રીતે જે છે કે અહીંયા આગળથી એના બી બે પ્રકાર અહીંથી પાડવામાં આવતા હોય છે. તો આટલા જે છે કે આપણે તત્વયુગ્મિતીયના પ્રકાર છે. એવી જ રીતે બિન તત્વયુગ્મિતીયના બી અલગ અલગ પ્રકાર છે. તો એને બી આપણે અહીંયા આગળથી આવી રીતે અલગ અલગ ભાગમાં વર્ગીકૃત કરી શકાય છે. જેમાં ધાતુનો વધારો, ધાતુની ઉણપ અને જે છે કે અહીંયા વિસ્તારીકૃત સતી. તો એના બી 3 અલગ અલગ પ્રકાર પાડવામાં આવ્યા છે. તો આના બી 3 અલગ અલગ પ્રકાર છે. પહેલો છે ધાતુમાં વધારો, પછી બીજો છે ધાતુની ઉણપ અને ત્રીજો પ્રકાર છે વિસ્તારીકૃત અથવા વિસ્થાપન સતી બી કહી શકાય, વિસ્થાપન સતી. તો આ રીતે એના 3 પ્રકાર છે બિન તત્વયુગ્મિતીના: ધાતુમાં વધારો, ધાતુની ઉણપ અને વિસ્થાપન સતી. તો ધાતુમાં વધારો જે છે એટલે કે ધનાયનમાં વધારો થઈ શકે. તો ધનાયનની સંખ્યા શું થાય? અહીંયા આગળથી ધનાયનની સંખ્યા વધે છે અને અહીંયા આગળ ધાતુની ઉણપ એટલે અહીંયા આગળ શું થાય? ધનાયનની સંખ્યા ઘટે છે. તો આમાં ધનાયન વધી જશે અને આમાં ધનાયન કેવું થઈ જશે? ઘટી જશે. તો આ રીતે અહીંયા આગળથી જે છે કે બે પ્રકાર પડતા હોય છે. 3 પ્રકાર છે. તો બિન તત્વયુગ્મિતીના બી આવી રીતે 3 પ્રકાર છે: ધાતુમાં વધારો, જેમાં ધનાયનોની સંખ્યામાં શું થાય છે? વધારો. બીજો જે છે કે ધાતુની ઉણપ, જેમાં ધનાયનની સંખ્યામાં શું થાય છે? ઘટાડો. અને ત્રીજો જે છે કે અહીંયા આગળથી વિસ્થાપન સતી એટલે કે આયનો જે છે કે એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર ગતિ કરી જતા હોય તેને વિસ્થાપન સતી કહેવાય. તો આવી રીતે અહીંયા આગળથી એના 3 પ્રકાર અલગ અલગ પાડવામાં આવ્યા છે. અહીંયા આગળથી ધાતુમાં વધારો જે છે એ બે અલગ અલગ પ્રકારે પડે છે. ધાતુમાં વધારો જે છે એના બી બે અલગ અલગ પ્રકાર છે. તો એના જે બે પ્રકાર જે છે એ આપણે જોઈશું. તો ધાતુમાં વધારાના બે અલગ અલગ પ્રકાર. તો અવકાશીય સ્થાનને આધારે, અવકાશીય સ્થાનમાં ધાતુનો વધારો અને બીજો છે આંતરાલ્ય સ્થાનમાં ધાતુનો વધારો. તો આ રીતે એના બી બે પ્રકાર પાડવામાં આવ્યા છે. પહેલો પ્રકાર છે અવકાશીય સ્થાનમાં ધાતુનો વધારો અને બીજો પ્રકાર છે આંતરાલ્ય સ્થાનમાં ધાતુનો વધારો. એટલે આપણે અહીંયા આગળ જોઈ ગયા કે અવકાશીય સ્થાનો જે બી ઉત્પન્ન થતા હશે એટલે કે ખાલી જગ્યા રહી ગઈ હશે તો એના આધારે અવકાશીય સ્થાનમાં ધાતુનો વધારો જોવા મળશે. અને બીજો જે છે કે આંતરાલ્ય સ્થાનમાં એટલે કે બે ઘટકોની વચ્ચે, 4 ઘટકોની વચ્ચે જે જગ્યા રહી જાય છે એમાં કોઈ નાનો પરમાણુ ગોઠવાઈ જાય તો આંતરાલ્ય સ્થાનમાં ધાતુનો વધારો. તો એવી રીતે એના બે અલગ અલગ પ્રકાર પાડવામાં આવશે અને આ રીતે જે છે કે આપણે બિન તત્વયુગ્મિતીના અલગ અલગ પ્રકાર પાડી શકાય છે. તો આપણે અહીંયા આગળથી મેં ખાલી આજે જે છે કે તમને ક્ષતિના અલગ અલગ પ્રકાર વિશે માહિતી આપી છે. તો અહીંયા આગળથી આપણે જોઈ શકાય તો આ જે છે કે ક્ષતિના જે બે અલગ અલગ પ્રકાર છે એમાં બિંદુ સતી અને રેખીય સતી. તો બિંદુ સતીની અંદર આપણે એના અલગ અલગ પ્રકાર પાડ્યા: તત્વયુગ્મિતીય સતી, બિન તત્વયુગ્મિતીય સતી અને અશુદ્ધ સતી. તત્વયુગ્મિતીના બે પ્રકાર છે: બિન આયનીય સતી અને આયનીય સતી. બિન આયનીય સતીમાં આપણે જોઈએ તો અવકાશીય સતી અને આંતરાલ્ય સતી. આયનીય સતીમાં શોર્ટકી અને ફ્રેન્કલ. ત્યાર પછી બિન તત્વયુગ્મિતીમાં ધાતુમાં વધારો, ધાતુની ઉણપ અને વિસ્થાપન સતી. ધાતુમાં વધારો જે છે કે એના બે અલગ અલગ પ્રકાર છે: અવકાશીય સ્થાનમાં ધાતુનો વધારો અને આંતરાલ્ય સ્થાનમાં ધાતુનો વધારો. તો દોસ્તો આપણે અહીંયા આગળથી જે છે કે આજે આના પ્રકારો વિશે માહિતી મેળવી છે. આ બધી ક્ષતિઓ વિશે આપણે જે છે કે ડિટેલમાં નેક્સ્ટ લેક્ચરમાં આપણે અહીંયાથી જોઈશું.
નેક્સ્ટ લેક્ચરની અંદર જે છે કે આપણે અહીંયા આગળથી આ બધી જ સત્યો વિશે ડિટેલમાં અંદર જોતા જઈશું કે અહીંયા આગળથી કયા કયા પ્રકારની સત્યોને આપણે કયા કયા ઉદાહરણથી કયા પ્રકારના બંધારણથી એને સમજાવી શકાય છે. તો આપણે વન બાય વન જે છે કે નેક્સ્ટ લેક્ચરમાં ડિટેલમાં આ બધી જ સત્યોના ડિટેલમાં આપણે આની થિયરીઓ અહીંયા આગળથી જોવાની છે. પરંતુ આ એક બેઝિક તમને દર્શાવી દીધું અહીંયા આગળથી કે સત્યોના કેટલા પ્રકાર, કઈ રીતે આપણે એને અલગ અલગ પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય છે. તો એ વર્ગીકરણ મેં તમને આજે અહીંયા આગળ સમજાવી દીધું છે. કાલે આપણે જે છે કે નેક્સ્ટ લેક્ચરની અંદર તત્વયુગ્મિતીય સતીના જે છે કે અલગ અલગ પ્રકારને ડિટેલમાં અંદર જોતા જઈશું. તમે એકવાર આને લખીને વ્યવસ્થિત રીતે તૈયાર કરો, તમે એને ખાલી જો સમજો એને થોડું ઘણું. વધારે ડિટેલમાં જે છે કે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વધારે ડિટેલમાં તમને ખ્યાલ આવશે. ઓકે, થેન્ક યુ.